હાલમાં સમાચાર ઉનાથી મળી રહ્યા છે। ઉના તુલસીશ્યામ રોડ પર કાર તણાઈ છે। વાજડી ગામે ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ। તાજેતરમાં બનેલા રૂપેણ નદીના પુલ પરથી કાર તણાઈ ગઈ। ગ્રામજનોએ મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢી। કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી વહેતા થયા। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા લોકોએ ટ્રેક્ટરનો સહારો લઈને કાર બહાર કાઢી હતી। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ટ્રેક્ટરના સહારે ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં થતા હોય છે, પરંતુ જે રીતનો વરસાદ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે, લોકો સમજ્યા વિચારે તે પહેલાં જ તેટલો વરસાદ, તેટલા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ કે આ દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી આ રીતે જ વહી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ હાલમાં જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે વિશે પણ જણાવજો। જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે કહેર વેસાયો છે અને તેમને કારણે જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને ગીરગઢડા પંથકના અનેક ગામોના રોડ રસ્તાઓ છે કે જેમાં પાણી ફરી વળતા આ વાહન વ્યવહાર છે તે બંધ થયો છે અને તેના ભાગરૂપે જ આજે ઉના નજીકનું એક ગામ છે વાજડી ગામ, અને વાજડી ગામથી તુલસીશ્યામ તરફ જતા રસ્તા ઉપર નદીનો ધસમસતા પાણીની અંદર નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર એક કાર ફસાઈ હતી। જો કે સ્થાનિકો દ્વારા કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહા મહેનતે આ કાર છે તેમને બહાર કાઢવામાં આવી હતી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે લોકો હતા તેઓ સુરક્ષિત છે, પરંતુ